આજે તો માધવપુરના મેળામાં ગયા. તો રામ રામ ને જય દ્વારકાધીશ. પછી મિત્રો આપણે સવારમાં ઉઠી નીકળી ગયા હતા માણાવદર તરફ, કારણ કે આપણે વિક્રાંતમાં બેટરી ચાર્જ કરવાની હતી. એટલે સૌથી પહેલાં આવી ગયા હતા આપણા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવવા, કારણ કે કેટલા દી થયા બંધ પડી હતી. પછી સીધા આવી ગયા હતા આપણે દુકાનનો બધો માલ સામાન લેવાનો, આપણો દુકાનનો માલ નીકળવા માંડ્યો. પછી એક બીજી જગ્યાએ આવી ગયા હતા આપણે થેન્ક યુ વાળા જબલા લેવા. પછી સીધા જ આવી ગયા હતા આપણે ગેરેજ આપણે વિક્રાંત લઈને. હવે આપણે કરવાનું હોય બેટરીમાં ચાર્જિંગ. પછી મિત્રો મૂકી દીધું તો આપણી વિક્રાંતની બેટરીમાં ચાર્જિંગ. પછી ફાઇનલી મિત્રો બેટરીમાં ચાર્જિંગ થઈ ગયું ને હવે આપણે જવાનું હોય આપણા ગામમાં. હાંજ પડી ગઈ હતી હું બોલો ને આપણા મિત્રો સાથે આપણે નીકળી ગયા હતા માધવપુર તરફ. રસ્તામાં આવી ગયા હતા આપણે પેટ્રોલ પુરાવને, ત્યાં મળી ગયા હતા આપણે ને પાર્થ બાપુ. પછી પાછા આપણે નીકળી ગયા હતા માધવપુરના મેળા તરફ, અને આપણે લગભગ 45 કિલોમીટર જેવું અંતર કાપી નાખ્યું. પછી સીધા આવી ગયા હતા આપણે માધવપુરના મેળામાં. તો મિત્રો મળીએ પાર્ટ 2માં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય શ્રી રામ. પાર્ટ 2 જોઈએ તો 100 લાઈક કમ્પ્લીટ કરાવી દેજો.